નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જે આપણે ગયા લેક્ચરમાં ટેન્સ ચાલુ હતા એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં, એ હવે આજે આપણે આગળ જઈ રહ્યા છીએ. આગળ આપણે જોઈ ગયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને આજે આપણે એક નવો ટેન્સ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર. અને આ સિમ્પલ ફ્યુચર ટેન્સની સાથે એક આપણે બીજો ટોપિક એડ કરેલો છે જેનું નામ છે મોડલ ઓક્ઝિલરીઝ. આ સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્ઝિલરીઝ એ બંને ટેન્સ એ સરખા છે, બંને ટેન્સની વાક્ય રચનાઓ સમાન છે. એટલે આપણે બે ટેન્સ અહીંયા બે ટોપિક એડ કરેલા છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્ઝિલરીઝ. બરાબર. આ બંને ટોપિક આપણે અહીંયા એડ કરેલા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ, અને કેવી રીતે એને ઓળખવું, કેવી રીતે એના વાક્ય સોલ્વ કરવા એ આપણે આ લેક્ચરમાં જોઈશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ, તો ધ્યાન આપજો. તો સૌપ્રથમ આપણો ટોપિક છે સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્ઝિલરીઝ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, અને મોડલ ઓક્ઝિલરીઝ નો મતલબ થાય છે સહાયક ક્રિયાપદો. બરાબર. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ, તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે સાદા ભવિષ્યકાળને કેવી રીતે ઓળખાય, એને કેવી રીતે ઓળખી શકાય. તો સિમ્પલ ફ્યુચર ટેન્સને ઓળખવું હોય તો એના માટેના ઓળખ શબ્દો છે કેટલાક. એમાં ટુમોરો એટલે કે આવતીકાલ, ટુડે એટલે આજે, ટુ નાઇટ એટલે આજે રાત્રે, ધીસ ઇવનિંગ આ સાંજે, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ આવતા મહિને. બરાબર. તો આ રીતે આપણે આ ટોપિકમાં આટલા ઓળખ શબ્દો છે, ને આ રીતે આપણે કોઈ પણ નેક્સ્ટ વાળો શબ્દ હોય તો એ આપણો શું બને, એ આપણો ઓળખ શબ્દ બને. જે ભાઈ ઇન ફ્યુચર શબ્દ હોય તો ઇન ફ્યુચર પણ આપણો ઓળખ શબ્દ બને છે. બરાબર. તો આ રીતે અલગ અલગ ઓળખ શબ્દના આધારે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સને ઓળખી શકીએ છીએ. અને આ ઓળખ શબ્દ ના હોય મિત્રો, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં તમને કોઈ ઓળખ શબ્દ આપેલો નથી તો પણ કશો વાંધો નહીં, તમે શેલ અને વિલ ઉપરથી પણ સિમ્પલ ફ્યુચર ટેન્સને ઓળખી શકો છો. શેના ઉપરથી? શેલ અને વિલ. બરાબર. આઈ વી સાથે શેલ પણ આપેલું હોય, વિલ પણ આપેલું હોય, જ્યારે વી યુ હી શી ઇટ અને એકવચન સાથે બહુવચન સાથે વિલ જ આપેલું હોય. બરાબર. તો આપણા એમએ બીજો ટોપિક આપણે એડ કરેલો છે મોડલ ઓક્ઝિલરીઝ. એમએ. બરાબર. મોડલ ઓક્ઝિલરીઝ ને અહીંયા ટૂંકમાં આપણે લખ્યું છે એમએ, સહાયક ક્રિયાપદો. તો કયા કયા સહાયક ક્રિયાપદોની અહીંયા વાત છે? તો કે શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. આ બધા આપણા શું છે? તો કે સહાયક ક્રિયાપદો છે. આ બધા સહાયક ક્રિયાપદોનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે કોની કોની સાથે આઈ આવે અને કોની કોની સાથે વિલ, શેલ આવે અને વિલ આવે? તો આઈ અને વી સાથે શું આવશે? શેલ અને વિલ બંને આવી શકે. આઈ અને વી સાથે શેલ, વિલ બંને આવી શકે. જ્યારે વી યુ ધે હી શી ઇટ એકવચન બહુવચન સાથે વિલ આવે. વી સાથે વિલ મૂકી શકાય, શેલ પણ મૂકી શકાય, અને યુ ધે હી શી ઇટ એકવચન બહુવચન સાથે વિલ જ આવે, ફિક્સ છે. આ બધા સાથે વિલ જ મૂકી શકાય. જ્યારે વી અને આઈ સાથે તમે શેલ પણ મૂકી શકો છો. બરાબર. મોડલ ઓક્ઝિલરીઝ ના પેસિવ વાક્ય જ્યારે કરવાના આવે, આપણે જ્યારે ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્ઝિલરીઝ આ બંને ટોપિકને જ્યારે પેસિવ વોઇસ કરવામાં આવે ત્યારે એની સાથે કયો શબ્દ ઉમેરાય છે? તો કે બી શબ્દ ઉમેરાય છે. ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્ઝિલરીઝ ના પેસિવ વોઇસમાં બી શબ્દ ઉમેરાય છે. બધા જ એમએ સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. જેટલા પણ એમએ આવે આ બધા એમએ સાથે V1 મુકાય છે. એટલે કે જે ક્રિયાપદ હોય, ગો હોય તો ગો નો ગો જ આવે, એનો કોઈ ચેન્જીસ થાય નહીં. ટેક હોય તો ટેક જ આવે, બાય હોય તો બાય જ આવે. બરાબર. તો એ રીતે આપણે શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ આ બધા સાથે શું વપરાય? મૂળરૂપ એટલે કે V1 વપરાય છે. બીજો કોઈ ચેન્જીસ ક્રિયાપદમાં થતો નથી. તો આ રીતે આપણે આ ટેન્સને ઓળખી શકાય છે. બરાબર મિત્રો. તો આ રીતે આપણે આ ટેન્સને ઓળખવાનો છે, આનું પેસિવ કરવાનું છે. કોની કોની સાથે આવે છે શેલ અને વિલ એ ખાસ યાદ રાખજો. અને આપણે જ્યારે અહીંયા સોલ્વ કરશું ત્યારે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે શેલ, વિલ કોની સાથે મૂકી શકાય. બરાબર મિત્રો. તો આ રીતે ઓળખવાનું છે. અને હવે જોઈએ છે આ વાક્યનો પ્રકાર. તો આ વાક્યમાં સૌથી પહેલો પ્રકાર છે એસર્ટિવ સેન્ટેન્સીસ. એસર્ટિવ સેન્ટેન્સ નો મતલબ થાય છે હકાર વાક્ય. તો હકાર વાક્યની શરૂઆત હંમેશા આપણે શાથી કરીએ છીએ એક્ટિવ વોઇસ? તો કે કર્તાથી કરીએ છીએ. કર્તા પછી શું આપેલું છે? એમએ. એમએ એટલે શું? તો કે શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ આમાંથી કોઈ એક શબ્દ આપેલો હોય એને એમએ કહેવાય. મૂળ ક્રિયાપદ.
કર્મ અને અન્ય શબ્દ આ આપણી થઈ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના. એક્ટિવ વાક્ય રચના શું છે? તો કે કર્તા, એમે, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. વાક્ય રચના બધી જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ધ્યાન આપવાનું છે. ત્યારબાદ પેસિવ વોઇસ માં તો કે કર્મ, કર્તાના સ્થાને કર્મ, જે એમે આપી છે એમે એમના એમ. અહીંયા મેં તમને વાત કરી હતી કે જે એમે ના જ્યારે મોડલ ઓફ રિલેશન નું પેસિવ કરીએ ત્યારે બી શબ્દ ઉમેરાય છે, તો આપણે અહીંયા બી શબ્દ મૂકેલો છે. બરાબર. કર્મ, એમે, બી મૂળ ક્રિયાપદનું ભૂતકૃત થઈ જશે અહીંયા. બાય, કર્તા અને અન્ય શબ્દ. તો આપણું પેસિવ વોઇસ માં કર્મ, એમે, બી ભૂતકૃત, બાય, કર્તા, અન્ય શબ્દ આવું વાક્ય બનશે આપણું. બરાબર. જોઈએ છે અહીંયા એક વાક્ય આપેલું છે આપણને, રાહુલ વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો, કે રાહુલ આવતીકાલે એક ચિત્ર દોરશે. તો અહીંયા સૌથી પહેલા આપણે ટોપિકની ઓળખ કરીએ તો અહીંયા તમને ટુમોરો શબ્દ આપેલો છે. ટુમોરો એટલે કે આવતીકાલ. બરાબર. તો એ આપણું ફ્યુચર ટેન્સ નું વાક્ય થયું. તો એ ફ્યુચર ટેન્સ નું વાક્ય સોલ્વ કરવા માટે સૌપ્રથમ આપણે કર્મ શોધવું પડશે. એક્ટિવ માંથી પેસિવ માં જઈએ છીએ ત્યારે શું શોધવું પડે છે? આપણે કર્મ શોધવું પડે. તો કર્મ કયું છે? તો રાહુલ આવતીકાલે એક ચિત્ર દોરશે. તો શું દોરશે? એક ચિત્ર દોરશે. તો એક ચિત્ર આપણા માટે શું થઈ ગયું? કર્મ થઈ ગયું. તો એને લાવો આગળ રાહુલના સ્થાને. તો શરૂઆત કરવાનું અ પિક્ચર. શરૂઆત કરશું આપણે અ પિક્ચર થી. તો અ પિક્ચર. હવે રાહુલ જોડે વિલ આવે છે, તો અ પિક્ચર એક વચન છે, તો એક વચન સાથે પણ શું આવશે? વિલ જ આવશે. તો અ પિક્ચર વિલ. બરાબર. સાથે વધારાનો શબ્દ કયો મૂકવાનો છે? તો કે બી. અ પિક્ચર વિલ બી. ડ્રો છે એ મૂળ ક્રિયાપદ છે, તો મૂળ ક્રિયાપદનું ભૂતકૃત શું થશે? તો કે ડ્રો નું વિતરિત થશે ડ્રોન. DRAWN ડ્રોન. અ પિક્ચર વિલ બી ડ્રોન. પછી મૂકવાનો છે શબ્દ બાય, અને રાહુલને આપણે બાય પછી લઈ જઈશું, તો કે બાય રાહુલ. અને વધ્યો આપણો અન્ય શબ્દ ટુમોરો. તો આ રીતે રાહુલ આવતીકાલે એક ચિત્ર દોરશે. રાહુલ દ્વારા આવતીકાલે એક ચિત્ર દોરાશે. બરાબર. આ રીતના એનું પેસિવ બનશે. બીજું વાક્ય, વી શુડ ઓબે ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. તો આપણે શેનું પાલન કરવું જોઈએ? તો કે ટ્રાફિકના નિયમોનું. તો ટ્રાફિક રૂલ્સ એ આપણા માટે શું થઈ ગયું? કર્મ. અને અહીંયા શુડ આપેલું છે. શુડ એટલે મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ નો ટોપિક અહીંયા આપેલો છે, તો આને ટ્રાફિક રૂલ્સ ને આગળ લઈ લો પહેલા સર્વપ્રથમ. તો જ્યારે મોડલ ઓક્ઝિલરીઝ નું વાક્ય હોય ત્યારે પહેલા તો આપણે કર્મ લખી દઈએ છીએ આ રીતે, ટ્રાફિક રૂલ્સ. બરાબર. ટ્રાફિક રૂલ્સ. હવે અહીંયા જે તમને શુડ આપેલું છે એમાં કોઈ વિચારવાનું નથી. શેલ વિલ હોય તો વિચારવું પડે. એક વચન છે, બહુવચન છે, આઈ છે, વી છે, વિચારવું પડે. પણ અહીંયા શુડ આપેલું છે એમે માં કશું વિચારવાનું નથી. એ એમના એમ મૂકી દેવાનું છે. જે ઉપર આપેલું હોય એક્ટિવ માં પેસિવ માં મૂકવાનું. તો કે શુડ, ટ્રાફિક રૂલ્સ શુડ, સાથે વધારાનો શબ્દ મૂકવાનો છે બી. ઓબે નું વિથરી કરો, ઓબેડ. ટ્રાફિક રૂલ્સ શુડ બી ઓબેડ. ઓબે નું વિથરી શું થશે? ઓબેડ. પછી મૂકો બાય, અને વી ને પાછળ લઈ જશો તો બનશે અસ. બાય અસ. અને બીજો કોઈ અન્ય શબ્દ છે નહીં, એટલે આપણું વાક્ય અહીંયા પૂરું થઈ જાય. બાય અસ. ક્લિયર? તો ટ્રાફિક રૂલ્સ શુડ બી ઓબેડ બાય અસ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન આપણા દ્વારા થવું જોઈએ. બરાબર. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન આપણા દ્વારા થવું જોઈએ. તો આ રીતે વાક્યનું પેસિવ થશે. છેલ્લો છે, આઈ કેન આન્સર યોર ક્વેશ્ચન. હું તમારા પ્રશ્નના જવાબ આપી શકું છું. તો હું શેના જવાબ આપી શકું છું? યોર ક્વેશ્ચન, તમારા પ્રશ્નના જવાબ. તો યોર ક્વેશ્ચન છે, તો એને શરૂઆતમાં લઈ લો. તો શરૂઆતમાં આવશે યોર ક્વેશ્ચન. બરાબર. અહીંયા આપેલું છે કેન. કેનમાં પણ વિચારવાનું નથી, સીધું જ મૂકી દો આપણે કેન. યોર ક્વેશ્ચન કેન. સાથે વધારાનો શબ્દ બી. યોર ક્વેશ્ચન કેન બી. આન્સર નું વિથરી, તો કે જે આન્સર્ડ. યોર ક્વેશ્ચન કેન બી આન્સર્ડ. સાથે શું આવશે? તો કે બાય, અને આઈ ને આપણે પાછળ લઈ જઈએ તો આઈ નું શું થશે? મી. તો કે જે બાય મી. ક્લિયર? તો યોર ક્વેશ્ચન કેન બી આન્સર્ડ બાય મી. તમારા પ્રશ્નનો જવાબ મારા દ્વારા અપાઈ શકે છે. હું તમારા પ્રશ્નનો જવાબ આપી શકું છું. મારા દ્વારા તમારા પ્રશ્નનો જવાબ અપાઈ શકે છે.
તો આ રીતે આપણે વાક્યને પેસિવ કરી શકીએ છીએ. તો આ હતા હકાર વાક્ય. હવે જોઈએ છે આપણે નકાર વાક્ય. તો નકાર વાક્યની શરૂઆત આપણે કરતા પહેલા તો નકાર વાક્ય એની વાક્ય રચના જોઈએ છે. તો એની વાક્ય રચનામાં સર્વપ્રથમ જે આપણે ઉપર વાક્ય ભણ્યા એવું જ વાક્ય માત્ર એક નોટ શબ્દ વધારાનો મૂકવાનો છે. કયો શબ્દ? નોટ શબ્દ. તો એ કરતા, એમે, નોટ, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. કરતા, એમે, નોટ, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. આ છે આપણું એક્ટિવ વોઇસ નું વાક્ય. બનાવીએ અને પેસિવ વોઇસ કેવી રીતે બનશે? તો પેસિવ વોઇસ માં શરૂઆતમાં કર્મ આવશે, ત્યારબાદ એમે, નોટ, બી, ભૂતકૃતન, બાય, કરતા અને અન્ય શબ્દ. બરાબર, આપણું પેસિવ વોઇસ નું વાક્ય છે. શરૂઆત કર્મ, એમે જે છે એ શેલ વિલ હોય તો વિચારો, બાકી કર્મમાં જે આપેલું હોય એના આધારે મૂકી દેવાનું છે. નોટ, બી, ભૂતકૃતન, બાય, કરતા અને અન્ય શબ્દ. બરાબર, આ થયું આપણું પેસિવ વોઇસ નું વાક્ય. હવે એ પેસિવ વોઇસ ના વાક્યમાં આપણે જ્યારે જોઈએ છે તો પહેલું વાક્ય આપણને આપેલું છે વી શેલ નોટ વિઝિટ ધ તાજમહલ, સોરી વી શેલ નોટ વિઝિટ ધ ઝૂ ટુમોરો. તાજમહલ નથી આપેલું, ઝૂ આપેલું છે, સોરી. એટલા માટે હવે આને આપણે સોલ્વ કરીએ તો અહીંયા આપણને આપેલું છે ધ ઝૂ, આપણું કર્મ છે. શેની મુલાકાત લેવાની છે? ધ ઝૂ. તો ધ ઝૂ ને આગળ લઈ લઈએ. તો ધ ઝૂ ને આપણે શરૂઆતમાં લઈએ તો શરૂઆત થશે ધ ઝૂ. બરાબર, અહીંયા શેલ આપેલું છે, વી સાથે શેલ આવે પણ ધ ઝૂ તો એક વચન છે, એની સાથે શેલ ના આવે. શું આવે? વિલ આવે. તો ધ ઝૂ વિલ. સાથે નકાર બનાવવા માટે નોટ. બરાબર, પેસિવ બનાવવા માટે તમારે મૂકવાનું છે બી. વિઝિટ નું વિતરી કરવાનું છે વિઝિટેડ. બરાબર, ધ ઝૂ વિલ નોટ બી વિઝિટેડ. ધ ઝૂ વિલ નોટ બી વિઝિટેડ. અહીંયા વી આપેલું છે તો આપણે જ્યારે પાછળ મૂકીએ ત્યારે શું થશે? બાય. વી ને પાછળ લેલું થશે અસ. બાય અસ. ધ ઝૂ વિલ નોટ બી વિઝિટેડ બાય અસ. અને વધારાનો શબ્દ આપણો છે અન્ય શબ્દમાં ટુમોરો. ધ ઝૂ વિલ નોટ બી વિઝિટેડ બાય અસ ટુમોરો. બરાબર, આ રીતે એનું પેસિવ કરી શકાય. ત્યારબાદ આપેલું છે આપણને વીરેન મસ્ટ નોટ સ્ટીલ રૂપીસ. વીરેને રૂપિયા ન જ ચોરવા જોઈએ. વીરેને રૂપિયા ન જ ચોરવા જોઈએ. તો અહીંયા શું ન ચોરવું જોઈએ? તો કે રૂપિયા, રૂપીસ. તો રૂપીસ આપણા માટે કર્મ થયું, એને લઈ લઈએ છીએ આગળ. તો શરૂઆતમાં એને લઈએ છીએ તો થશે શરૂઆત રૂપીસ. શું થશે? રૂપીસ. સાથે આપણને એમ આપેલું છે મસ્ટ. તો રૂપીસ મસ્ટ. નકાર બનાવવા માટે આપેલું છે નોટ. રૂપીસ મસ્ટ નોટ. વધારાનો શબ્દ મૂકવાનો છે બી. રૂપીસ મસ્ટ નોટ બી. સ્ટીલ નું વિથરી થશે સ્ટોલન. રૂપીસ મસ્ટ નોટ બી સ્ટોલન બાય. કરતામાં આપેલું છે આપણને વીરેન. રૂપીસ મસ્ટ નોટ બી સ્ટોલન બાય વીરેન. બરાબર, રૂપીસ મસ્ટ નોટ બી સ્ટોલન બાય વીરેન. તો આ આપણને આપેલું છે પેસિવ વોઇસ. આ રીતે આપણે પેસિવ બનાવ્યું એક્ટિવ માંથી. હજુ છેલ્લે એક વાક્ય આપણને આપેલું છે ધ ટીચર વિલ નોટ ટીચ મી. શિક્ષક મને ભણાવતા નથી કે ભણાવશે નહીં. તો શું કરશું આપણે અહીંયા? તો ધ ટીચર વિલ નોટ ટીચ મી છે, કોને નહીં ભણાવે? મી, મને નહીં ભણાવે. તો મી ને આપણે શરૂઆતમાં લઈએ તો મીને તમે શરૂઆતમાં લેશો તો મીનું થઈ જશે આઈ. શું થઈ જશે? આઈ. તો આઈ. હવે અહીંયા વિલ આપેલું છે તો વિલ અહીંયા આઈ ની સાથે શેલ પણ લખી શકાય અને વિલ પણ લખી શકાય, બંને લખી શકાય. આપણે અહીંયા લખી છે શેલ. તો આઈ શેલ. નેગેટિવ બનાવવા માટે નોટ શબ્દ મૂકેલો છે. આઈ શેલ નોટ. બરાબર, પેસિવ બનાવવા માટેનો શબ્દ અહીંયા બી. આઈ શેલ નોટ બી. ટીચ નું વિથરી થશે ટોટ. TAUGHT. I shall not be taught by the teacher. I shall not be taught by the teacher. તો આ રીતે આપણે આનું પેસિવ કરી શકાય. બરાબર, I shall not be taught by the teacher. ઓકે, તો આ રીતે આપણે આનું પેસિવ કરીશું. અત્યાર સુધી આપણે એસર્ટિવ અને નેગેટિવ સેન્ટેન્સ જોયા. કેવી રીતે ટેન્સને ઓળખવો એના વિશે માહિતી મેળવી, એની વાક્ય રચનાઓ બંનેની, આટલું આપણે જોયું છે. હજુ આપણે બે
આમાં વાક્યના પ્રકાર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એક જ બાકી છે, પણ એક વાક્યની અંદર બે પ્રકાર છે, WH અને નોન WH. એટલે હજુ આપણે WH નોન WH જોવાના છીએ અને એના પછી એની પ્રેક્ટિસ પણ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે હું ચલાવતો હોય ત્યારે એક વાક્ય તમે શીખી લો, પછી બીજા વાક્યમાં તમે પહોંચો છો ત્યારે તમારે શું કરવાનું છે, તો તમારે વચ્ચે વિડીયો પોઝ કરી દેવાનો છે અને વિડીયો પોઝ કરીને તમારે જ્યારે હું વાક્ય તમને દેખાય સોલ્વ કરવું એ પહેલા તમારે શું કરવાનું, તમારે જાતે સોલ્વ કરવાનું છે અને એ જાતે સોલ્વ કરીને શું કરવાનું, તો કે પછી તમારો જે જવાબ હોય એ જોવાનો છે જ્યારે હું સોલ્વ કરું ત્યાર પછી. બરાબર? તો તમારા જવાબ સાથે મારા જવાબ સરખાવવાના અને તમારે જોવાનું કે તમને કેટલું આવડે. તો સાથે સાથે મારી સાથે પ્રેક્ટિસ પણ કરજો. જ્યારે તમે બેસશો વિડીયો જોવા માટે ત્યારે તમારે ચોપડો, નોટ, પેન બધું લઈને બેસવાનું છે ને એમાં તમારે લખતું જવાનું છે. ઓકે? એટલે જેથી કરીને આપણે પ્રેક્ટિસ ચાલુ જ રહે. તો હવે જોઈએ છે આપણે આગળના ટોપિક. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સરળ એજ્યુકેશનને અને પાસે રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે. આપણે જે પ્રકારો જોઈ ગયા આગળ એસર્ટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ. હવે ત્યારબાદ જોઈએ છે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં બે પ્રકાર છે, WH અને નોન WH. આ બે પ્રકારમાં આપણે જોવાની છે વાક્ય રચના અને તેના બનતા વાક્યો, અને પછી આપણે એક્સરસાઇઝ પણ કરીશું. એટલે કે આ હવે આપણો ટોપિકનો છેલ્લો પાર્ટ છે, જેમાં પહેલી વાક્ય રચના છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ નોન WH. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ નોન WH. નોન WH એટલે કે જેની શરૂઆત WH થી ન થતી હોય. તો WH થી ન થતી હોય તો સહાયક ક્રિયાપદની શરૂઆત કરવી પડે. બરાબર? તો શરૂઆતમાં આપણે મૂકવાનું છે MA, કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ એટલે ક્વેશ્ચન માર્ક. આ આપણી એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. એક્ટિવ વોઇસમાં MA શરૂઆત, કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ એટલે ક્વેશ્ચન માર્ક. એનું પેસિવ બનાવો છો તો પેસિવ વોઇસમાં થશે MA, કર્મ, બી, ભૂતકૃદંત, બાય, કર્તા, અન્ય શબ્દ એટલે ક્વેશ્ચન માર્ક. આ એનું પેસિવ વોઇસ બન્યું. હવે જોઈએ આપણે કે આ જે પેસિવ વોઇસ છે એની આધારે પહેલું વાક્ય અહીંયા આપેલું છે, વિલ યુ સેલિબ્રેટ દિવાળી? શું તમે દિવાળી મનાવશો? તો વિલ યુ સેલિબ્રેટ દિવાળી, તો શું મનાવવાની વાત છે અહીંયા? તો કે દિવાળી મનાવવાની વાત છે. તો કે દિવાળી આપણા માટે શું થયું? કર્મ થયું. તો જે આ દિવાળી શબ્દ છે એને તમારે આગળ મૂકવો હોય તો શરૂઆત પહેલા વિલ કરેલી છે, તો અહીંયા MA છે તો અહીંયા MA આવશે. યુ સાથે વિલ આવે તો દિવાળી સાથે પણ વિલ જ આવશે. તો શરૂઆત થશે વિલ. વિલ આપણું કર્મ છે દિવાળી, તો વિલ દિવાળી. હવે આવીશું તો કે બી, ભૂતકૃદંત એટલે કે સેલિબ્રેટ નું આપણે ભૂતકૃદંત કરીએ તો થશે સેલિબ્રેટેડ. સેલિબ્રેટેડ. વિલ દિવાળી બી સેલિબ્રેટેડ. પછી લખીશું બાય અને યુ ને પાછળ લઈએ તો યુઝ થાય, એમાં કોઈ ચેન્જીસ થતો નથી. બાય યુ. વિલ દિવાળી બી સેલિબ્રેટેડ બાય યુ? મે આઈ સી યોર ફોન? શું તમારો ફોન જોઈ શકું? તો શું જોવાની વાત છે? યોર ફોન. તો યોર ફોન આપણા માટે શું થયું? કર્મ થયું. તો એને આગળ લખવું છે આઈ ના સ્થાને, તો શરૂઆત આપણે મે થી કરવી પડે. તો મે આઈ ના સ્થાને યોર ફોન લાવી દઈએ તો મે યોર ફોન. મે યોર ફોન. બરાબર? હવે શું આવ્યું તો કે પાછું બી લખવાનું છે. સી, તો સી નું વિથરી થશે સીન, SEEN. મે યોર ફોન બી સીન બાય, અને આઈ ને પાછળ લે તો થશે મી. બરાબર? આ રીતે મે યોર ફોન બી સીન બાય મી. ક્લિયર? would you give me 10 rupees? શું તમે મને 10 રૂપિયા આપશો? તો અહીંયા would you give me 10 rupees, તો મને 10 રૂપિયા આપશો? તો શું આપવાનું છે? 10 રૂપિયા. કોને આપવાનું છે? મને. બે કર્મ છે, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. બંનેથી વાક્ય બને. તો આપણે એકથી જ અત્યારે બનાવવાનું છે, બંનેથી વાક્ય બનાવવાનું નથી. બરાબર? આગળ આપણે શીખવાડેલા છે કે બે કર્મો હોય તો કેવી રીતે એનું વાક્ય બને. તો સર્વપ્રથમ આપણે મુખ્ય કર્મથી વાક્ય બનાવીએ તો આપણને એક નિયમ યાદ આવવો જોઈએ કે જો વાક્ય મુખ્ય કર્મથી બનાવે તો ગૌણ કર્મ ક્રિયાપદના વિતરીપદી ટુ સાથે જોડાય છે, અને ગૌણ કર્મથી વાક્ય બનાવીએ તો મુખ્ય કર્મ ક્રિયાપદના વિતરી પછી ટુ વગર જોડાય છે. આટલું ધ્યાન રાખવાનું છે તમારે. બરાબર? ચલો તો જોઈએ છે એક વાક્ય એક જ રીતે બનાવીશું. અત્યારે આપણે પહેલા શરૂઆતમાં would છે તો મૂકી દઈએ છીએ would. બરાબર? 10 રૂપીસ આપણું મુખ્ય કર્મ છે તો એને લખવાનું છે would 10 રૂપીસ. બરાબર? વધારાનો શબ્દ આપણે પેસિવ બનાવવા માટે મૂકવાનું છે બી.
would 10 rupees be given નું વિતરિત થશે given. હવે આવ્યું મી, તો મી ને આપણે લખીશું ટુ મી. મુખ્ય કર્મથી વાક્ય બનાવો ત્યારે ગૌણ કર્મ ટુ સાથે જોડાય છે, તો given to me by, આ યુ ને પાછળ લઈએ તો by you. ક્લિયર? આ રીતે would 10 rupees be given to me by you. ક્લિયર? તો કે આ રીતે બનશે. અને જો આપણે મી થી બનાવવું હોય તો શું થશે? મી ને આગળ લઈએ તો બનશે I. તો would I be given 10 rupees by you? would I be given 10 rupees by you? તો આ રીતે આપણે બંને વાક્ય બનાવી શકીએ છીએ. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં બે કર્મના કેવા વાક્ય બને છે એ પણ આપણે જોયું. હવે આપણે જોઈએ છે આગળ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ WH. આ નોન WH છે. હવે આપણે જોવાનું છે WH. WH એટલે કે જેના વાક્યની શરૂઆતમાં WH શબ્દ હોય. વોટ, વેર, વેન, વાય, હાઉ મેની, હાઉ મચ, વિચ, હોમ, હુઝ, આ બધા આપણા શું છે? WH છે. તો કે આ WH ની વાક્યની શરૂઆત થાય તો એના માટે એક્ટિવ વોઇસ જો વાક્ય કેવું હોય તો શરૂઆતમાં WH હોય, MA, કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ છેલ્લે ક્વેશ્ચન માર્ક. આનું એક્ટિવ વોઇસ નું વાક્ય છે. તો એનું પેસિવ કેવી રીતે થશે? તો કે WH, MA, B, કર્મ, ભૂતકૃતાંત, બાય, કર્તા, અન્ય શબ્દ છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ એનું પેસિવ થયું. તો એક્ટિવ માંથી પેસિવ ના વાક્યમાં આ રીતે ચેન્જીસ થાય છે. WH માં અને નોન WH માં ફરક કેટલો છે? માત્ર આ WH શબ્દનો, એના સિવાય બીજો કોઈ ફરક છે નહીં. બરાબર? તો હવે જોઈએ છે એના વાક્યો. એના વાક્યો કેવા છે? તો શરૂઆત થશે, જો આવું વાક્ય છે, when will દર્શન finish it? દર્શને તે ક્યારે પૂરું કર્યું? દર્શને તે કોઈ કામ છે, ઇટ એટલે કોઈ કામ હશે એનું, એ ક્યારે પૂરું કર્યું? તો આપણું કર્મ શું છે? ઇટ. ઇટને આગળ લેવું છે. તો ઇટને આગળ લેતા પહેલા આપણને વેન આપેલું છે, તો શરૂઆત આપણે વેન ને મૂકવાની છે. પછી દર્શન જોડે પણ વિલ આવે તો ઇટ સાથે પણ વિલ જ આવશે, તો આપણે વેન વિલ એમને એમ રાખ્યું. કર્મ છે આપણું ઇટ એટલે આપણે મૂક્યું ઇટ. વેન વિલ ઇટ આપણું પેસિવ બનાવવા માટેનો શબ્દ બી. વેન વિલ ઇટ બી. ફિનિશ નું વિતરિત થશે ફિનિશ્ડ. બાય અને કર્તા છે દર્શન, તો લખીશું દર્શન બાય દર્શન. બરાબર? when will it be finished by દર્શન. why should Suraj tease you? સૂરજે તમને શા માટે ચીડવવું જોઈએ? તો કોને ચીડવવાની વાત છે? યુ, તમને. તો યુ આપણું કર્મ થઈ ગયું. તો યુ ને શરૂઆતમાં લેવું હોય તો પહેલા શરૂઆત કરવી પડે આપણને વાય થી જ. તો WH છે વાય. સાથે શુડ હોય તો આપણે એમાં કશું વિચારવાનું જ નથી, એ એમને એમ જ લખવાનું છે. વાય શુડ શું હશે? વાય શુડ. કર્મ છે યુ. વાય શુડ યુ. બરાબર? આપણો પેસિવ બનાવવા માટેનો શબ્દ છે બી. વાય શુડ યુ બી. ટીઝ નું વિતરિત થશે ટીઝડ. બરાબર? વાય શુડ યુ બી ટીઝડ બાય. કરતા કોણ છે? તો કે જે સૂરજ. બરાબર? અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હાઉ કુડ બકુલ પાસ અ ટેસ્ટ? બકુલે પરીક્ષા કેવી રીતે પાસ કરી? તો શું પાસ કરવાની વાત છે? ટેસ્ટ. ટેસ્ટ આપણું કર્મ છે, તો એને શરૂઆતમાં લઈએ તો શરૂઆત થશે હાઉ કુડ, એ એમના એમ, તો કે હાઉ કુડ આપણું કર્મ છે અ ટેસ્ટ. હાઉ કુડ અ ટેસ્ટ. બરાબર? બી પાસ નું વિતરિત થશે પાસ્ડ. હાઉ કુડ અ ટેસ્ટ બી પાસ્ડ બાય. કરતા કોણ છે? તો કે બકુલ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ છે આપણું એક્ટિવ વોઇસ ના પેસિવ વોઇસ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. અને હવે આપણે આ ચારે ચાર પ્રકારની એક્સરસાઇઝ જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ છે હવે એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં સૌપ્રથમ પહેલું વાક્ય છે આઈ વિલ પ્લે જુડો ટુનાઇટ. હું આજે રાત્રે જુડો રમીશ. બરાબર? તો અહીંયા શરૂઆતમાં તમને આપેલું છે આઈ વિલ પ્લે જુડો ટુનાઇટ. બરાબર? તો અહીંયા જે આપેલું છે એમાં જોઈએ તો સર્વપ્રથમ આઈ વિલ પ્લે જુડો. શું રમવાની વાત છે? જુડો. તો જુડો આપણું કર્મ છે, તો એને શરૂઆતમાં લઈએ તો કે જુડો. બરાબર? આઈ સાથે વિલ આવ્યું, અહીંયા જુડો સાથે પણ વિલ જ લખી શકાય, તો જુડો વિલ. સાથે પેસિવ બનાવવા માટેનો શબ્દ બી. જુડો વિલ બી. પ્લે નું વિતરિત થશે પ્લેડ. જુડો વિલ બી પ્લેડ. આપણે બાય પછી લખવાનું છે કરતા, એટલે બાય પછી આઈ લખો તો થઈ જાય મી. અને આપણું
અન્ય શબ્દ ટુ નાઇટ, બરાબર. જુડો વિલ બી પ્લેડ બાય મી ટુ નાઇટ, બરાબર. હર્ષ વિલ નોટ ડુ હિઝ હોમવર્ક, હર્ષ તેનું કામ કરશે નહીં, બરાબર. તો શું નહીં કરે? તેનું કામ. તો હિઝ હોમવર્ક, તો હિઝ હોમવર્ક આપણું કર્મ થયું, તો એને શરૂઆતમાં લઈ લો. તો શરૂઆત કેવી થશે? તો કે શરૂઆતમાં મૂકવું પડશે આપણે હિઝ હોમવર્ક. શરૂઆતમાં શું મૂકવું પડશે? હિઝ હોમવર્ક, બરાબર. અહીંયા આપણી જોડે શું છે? વિલ. નકાર બનાવવા માટે નોટ, પેસિવ બનાવવા માટે બી. હિઝ હોમવર્ક વિલ નોટ બી. ડુ નું વિથરી થશે ડન બાય હર્ષ, બરાબર. તો હિઝ હોમવર્ક વિલ નોટ બી ડન બાય હર્ષ. આ રીતે આપણે એનું પેસિવ બનાવવાનું છે. તમારે વિડીયો પોઝ કરીને આગળના વાક્ય સોલ્વ કરવાના છે, બરાબર. અને એ રીતે કામ કરવાનું છે. હું સોલ્વ કરું એટલે તમારે એનો જવાબ સરખાઈ લેવાનો છે. આ તમારે વાક્ય પોઝ કરવાનું અને પછી એને આગળ જોવાનું છે કે આ વાક્યમાં હું સોલ્વ કરવાનો છું તો હું કેવું કરીશ એ પહેલા તમારે સોલ્વ કરીને જોવાનું છે, બરાબર. તો જો અહીંયા શેલ વી યુઝ યોર ન્યુ કાર, શેલ વી યુઝ યોર ન્યુ કાર. શું અમે તમારી નવી કાર ઉપયોગ કરી શકીએ? તો શું ઉપયોગ કરવાની વાત છે? યોર ન્યુ કાર. શરૂઆતમાં શેલ છે તો વી સાથે શેલ આવે તો યોર ન્યુ કાર પ્રમાણે શું આવે? તો કે જે વિલ આવે, તો વિલ યોર ન્યુ કાર, વિલ યોર ન્યુ કાર. સાથે આપણું પેસિવ બનાવવાનું શબ્દ બી. યુઝ નું વિથરી થશે યુઝડ, યુઝડ. પછી થશે બાય અને વી ને પાછળ લઈએ તો અસ. વિલ યોર ન્યુ કાર બી યુઝડ બાય અસ. ક્લિયર? આ રીતે. મે આઈ ટેક યોર શર્ટ, શું તમારો શર્ટ લઈ શકું? તો શું લેવાની વાત છે? યોર શર્ટ. તો યોર શર્ટ પ્રમાણે આગળ આપણે મે માં કશું વિચારવાનું નથી, મે માં મે નું મે જ રાખવાનું છે. તો મે યોર શર્ટ ને આપણે આગળ લઈએ તો થઈ જશે મે યોર શર્ટ, બરાબર. મે યોર શર્ટ. પછી આવશે બી. ટેક નો વિથરી થશે ટેકન, બરાબર. મે યોર શર્ટ બી ટેકન બાય, આઈ નું થશે મી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો જો મે યોર શર્ટ બી ટેકન બાય મી. ક્લિયર? આ રીતે પેસિવ બને છે આનું. આગળનું વાક્ય, વાય કેન નીરવ અરેસ્ટ હિમ, શા માટે નીરવ તેને પકડી શકે છે? તો અહીંયા કોઈને અરેસ્ટ કરવાની વાત છે, પકડવાની વાત છે. તો કોને પકડવાની વાત છે? હિમ. હિમ એ આપણું કર્મ છે તો હિમ ને શરૂઆતમાં લેવું છે. તો સૌથી પહેલા WH છે વાય, તો વાય કેન. હિમને આગળ લઈએ તો થશે હી, વાય કેન હી. સાથે આવશે બી. અરેસ્ટ નું વિથરી અરેસ્ટેડ બાય, કરતા છે આપણો નીરવ, બરાબર. વાય કેન હી બી અરેસ્ટેડ બાય નીરવ. ઓકે, તો આ રીતે આપણે પેસિવ કરી શકાય. ત્યારબાદ વેન વિલ દે ડ્રો રંગોલી, તેને રંગોલી ક્યારે દોરશે તેઓ? તો વેન વિલ દે ડ્રો રંગોલી, શું દોરવાની વાત છે? રંગોલી. રંગોલી દોરવાની વાત છે. અને તમે શરૂઆતમાં લો તો શરૂઆત તમારે કરવી પડે વેન થી જ. તો વેન વિલ છે તો અહીંયા રંગોલી પ્રમાણે પણ વિલ જ આવશે. વેન વિલ કર્મ છે આપણું રંગોલી, વેન વિલ રંગોલી, બરાબર. પેસિવ બનાવવા માટે બી. ડ્રો નું વિથરી ડ્રોન. વેન વિલ રંગોલી બી ડ્રોન બાય ધેમ, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સોલ્વ કરી શકાય. આવી રીતે પેસિવ બને છે. વોટ વિલ દે કેરી, તેઓ શું ઉચકી શકે છે, ઉચકે છે, બરાબર, ઉચકશે. તો અહીંયા વોટ વિલ દે કેરી, તેઓ શું ઉચકશે? તો અહીંયા આપણને શું એવું તો પ્રશ્ન પૂછ્યો એટલે આમાં કર્મ હશે તો કર્મ નહીં હોય. તો કર્મ ના હોય તો કશો વાંધો નહીં. વોટ વાળી વાક્ય રચના મેં તમને આગળના લેક્ચરમાં કીધેલું છે કે વોટ વાળી માત્ર એક એવી વાક્ય રચના છે જે તમે પેસિવ કરવું હોય તો કર્મ વગર પણ પેસિવ કરી શકો છો. માત્ર વોટની વાક્ય રચના, બીજી કોઈ વાક્ય રચનામાં એવું થતું નથી, બરાબર. તો એમાં આપણે સર્વપ્રથમ જોઈએ તો એ વોટ વાળી વાક્ય રચનામાં તમે જે સોલ્વ કરો છો એમાં વોટ જે છે, બરાબર. તો એ વોટ વાળી વાક્ય રચના આપણે શરૂઆત એમને લખવાની છે કે વોટ
બરાબર. કર્મ ખબર નથી એટલે will જ મૂકવાનું છે, shall મૂકવાનું નથી. what will, અહીંયા કર્મ નથી એટલે ડાયરેક્ટ ક્રિયાપદ ઉપર જઈએ છે. ક્રિયાપદ પહેલા આપણે એક શબ્દ બી મૂકવાનો, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદન carried થશે carried. what will be carried by them, what will be carried by them, બરાબર. આ રીતે આપણે આનું પેસિવ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો જો આ બધા વાક્યો છે, આઈ વિલ પ્લે જુડો ટુનાઇટ, હું આજે રાત્રે જુડો રમીશ. તો જુડો આજે રાત્રે મારા દ્વારા રમાશે. ગુજરાતી થોડું બદલાઈ જાય છે. હર્ષ વિલ નોટ ડુ હિઝ હોમવર્ક, હર્ષ તેનું કામ નહીં કરે. તો હર્ષ દ્વારા તેનું કામ નહીં થાય. વિલ શેલ વી યુઝ યોર ન્યુ કાર, શું અમે તમારી નવી કાર વાપરી શકીએ? તો અમારા દ્વારા તમારી નવી કાર વપરાઈ શકે. શું હું તમારો નવો શર્ટ લઈ શકું કે તમારો શર્ટ લઈ શકું? તો મારા દ્વારા તમારો શર્ટ લઈ શકાય. વાય કેન નીરવ અરેસ્ટ હિમ, નીરવ તેમને શા માટે પકડી શકે છે? તો નીરવ દ્વારા શા માટે તેઓ પકડાઈ શકાય છે? વેન વિલ દે ડ્રો રંગોલી, તેઓ રંગોલી ક્યારે દોરશે? તો રંગોલી તેમના દ્વારા ક્યારે દોરાશે? વોટ વિલ દે કેરી, તેઓ શું ઉચકશે? તો તેઓ દ્વારા શું ઉચકાશે? તો આવી રીતે બધા વાક્યનું પેસિવ થાય છે. જેનું તમે ગુજરાતી કરો છો તો પણ એનું અલગ થાય છે. એટલે આ રીતે આપણે એક્ટિવ વોઇસથી પેસિવ વોઇસમાં જવા માટે એનું ગુજરાતી પણ બદલાઈ જાય છે. એટલે આ રીતે એનું કામ કરવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજનો આ ટોપિક હતો આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્સિલરીઝ. તો આ બે ટોપિકને આપણે ભેગા કરેલા છે કારણ કે બંને વાક્ય રચનાઓ સેમ છે. બરાબર. એટલા માટે આપણે ખાલી માત્ર એના સહાયક ક્રિયાપદો યાદ રાખવાના છે. જે એમએના સહાયક ક્રિયાપદો છે શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. તો આટલું તમે યાદ રાખશો એટલે તમને બધા જે આપણે ટોપિક ચલાવે છે આજના એમાં બધા વાક્યનું તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે આજે આપણે આ ટોપિકમાં આટલું રાખીએ છીએ. હવે મળીશું નવા ટોપિક સાથે. બરાબર. આ ટોપિકમાં આગળ આપણે એક્ટિવ પેસિવનો નવો ટેન્સ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ વિશે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને આ ટોપિકમાં આજ માટે આટલું જ રાખીએ છીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હવે તમે પ્રેક્ટિસ કરો અને હવે મળીશું આ લેક્ચરમાં. આવજો.